તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને આજે ઓફિસ ચાલુ કરી દીધી છે, એટલે કે દિવાળી વેકેશન આપણું પૂરું થઈ ગયું છે અને ચાલો હવે ઓફિસે જવાનું છે. તો ફટાફટ માતાજીને પગે લાગી નમન કરી અને ઓફિસે જઈએ. સીતારામ દાદા, સીતારામ દાદા. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. ચાલો ઓફિસે હવે. ચાલો હવે આપણે ઓફિસે આવી ગયા છીએ. કેવિન પણ આવી ગયો છે અને ચાલો સૌથી પહેલા માતાજીને પગે લાગી લઈએ. ત્યાર પછી રોજની જેમ બાપા સીતારામ. અને ચાલો હવે આપણું વર્ક કરવા બેસી જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે અત્યારે હું જાઉં છું બપોરે જમવા માટે ઘરે. ત્યારે બધું બંધ કરી દઈએ થોડી વાર માટે. અને કેવિન પણ જાય છે જમવા. ચિંટુ પણ છે અત્યારે ઓફિસે. ચિંટુને હજી રજા છે, વેકેશન ચાલુ છે, એટલે 3 તારીખે ખુલશે ત્યાં સુધી તે અહીંયા છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે જઈએ આપણે. હાલો હવે હું ઘરે આવી ગયો છું અને પપ્પાને પણ હજુ વેકેશન છે એટલે જમવા બેઠા છે. મમ્મી રોટલી કરે છે. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. તો ચાલો હવે હું જમવા બેસી ગયો છું અને જમવામાં છે અત્યારે મગનું શાક સરસ મજાનું અને રોટલી. રાજુ આમાં શાક આપતો. મસ્તીનું સરસ મજાનું રસાવાળું મગનું શાક મમ્મીએ બનાવ્યું છે અને રોટલી છે અને છાસ. તો ચાલો હવે જય માતાજી હરિહર કરી લઈએ. તમે લોકો પણ ચાલો જમવા માટે. અને તમારી દિવાળી કેવી ગઈ? માતાજીની દયા તમારા પર બનેલી જ રહે હંમેશા. અને માતાજીની દયાથી તમારી દિવાળી કેવી ગઈ તે કમેન્ટમાં જરૂરથી લખજો. અને તમે લોકો ક્યાં ક્યાં ફરવા ગયા હતા, ક્યાં કઈ જગ્યાએ દેવ દર્શને ગયા અથવા તો જવાના છો, તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું આ વખતે તો નથી જવાનો. અને ખૂબ સરસ મજાનું શાક બન્યું છે આજે એટલે કે દર વખતે મમ્મી સરસ મજાનું જ બનાવે છે. ચાલો અત્યારે હું જમીને આવ્યો છું ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ. ભાઈ આપણે તો વરિયાળી શરબત વગર હાલે નહીં, એટલે ઈચ્છા થઈ એટલે આવ્યો છું વરિયાળી શરબત પીવા માટે. બોલો કાકા. વરિયાળી શરબત બનાવો ની એક. હાલો હવે હું પાછો આવી ગયો છું ઓફિસ અને થોડું પેકિંગ પણ બાકી છે, પ્રિન્ટ પણ કાઢવાની છે, તો એ કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે ઘરે જઈએ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો. તો ચાલો હવે ફટાફટ ઘરે જઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો.
હા, તો તમને એમ થતું હશે કે ભાણામાં આટલું બધું હમાતું કેમ નથી એમ. તો મને આજે એવો વિચાર આવ્યો કે માતાજી મને રોજ હારું હારું ખવડાવે છે, રોજ મને ભરે ભાણે જમાડે છે, ભલે થાળીમાં ન હમાય પણ જેટલો દિવાળીનો નાસ્તો હતો, અત્યારનું જમવાનું જે હતું, બધું જ એક જ થાળીમાં માતાજીને છાશ ને અથાણા ને બધું માતાજીને કીધું માં તમે મને ભરે ભાણે જમાડો છો ને તમે આજે ભરે ભાણે જમાડો. રોજ જમાડી જ છે માતાજી, રોજ જમે છે, પણ આજે એકદમ છલોછલ થાળી કરી નાખી. જો રોટલી છે, મગનું શાક, છાશ, 2 ભાતના ચવાણા, નાન ખટાઈ, ચોળાફળી, મઠિયા, પછી આથાણા પણ છે. તો ચાલો તમે પણ જમવા ને આપણે પણ જય માતાજી અને હરિહર કરી લઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો.